વડોદરાની રાજદીપ સોસાયટીમાં ચોરોનો આતંક, સતત ચોથી વખત તસ્કરો સીસીટીવી કેમેરામાં થયા કેદ. વડોદરા શહેરની રાજદીપ સોસાયટીના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ફરી એકવાર ચોરોની શંકાસ્પદ હરકત સીસીટીવીમાં કેદ થતાં રહીશોમાં ભય અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. આ સીસીટીવી ફૂટેજ આજે સામે આવ્યા છે. આ ચોથી વખત છે જ્યારે એ જ વિસ્તારમાં ચોરોની મૂવમેન્ટ જોવા મળી છે. ખાસ કરીને 235 રોડ ડુપ્લેક્સના રહીશોમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે. આ ઘટનાને પગલે રહીશો વચ્ચે તાત્કાલિક ચર્ચા યોજાઈ હતી. બેઠક કરીને પોલીસ પેટ્રોલિંગ વધારવાની અને વધુ પોલીસ પોઈન્ટ ગોઠવવાની માંગણી કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર કડક કાર્યવાહી નહીં થાય તો મોટી ઘટના બનવાની શક્યતાને પણ નકારી શકાય નહીં. રહીશોએ એકબીજાનો સતર્ક રહેવા, અજાણ્યા લોકો પર નજર રાખવા અને સીસીટીવી સિસ્ટમને વધુ મજબૂત બનાવવા પણ અપીલ કરી છે. હવે નજર પોલીસ તંત્ર પર છે કે આ સતત વધતી ઘટનાઓને કાબૂમાં લેવા માટે શું પગલાં લેવામાં આવે છે.